આવી એવા છીએ અને હવે આપણે કરવાના છે ભેગા એવું એના ભેગા કરે છે અમારા ઘરના બધા. અને આપણે હવે જઈએ થોડાક કરવા લાગીએ તો કાલ વાંધો ન આવે. આપણે હવે ઘરે રાખવાના છે ભેગા ઘરે જ રાખવાના છે. મારો પોરો ખાવા બેઠી જાય થાકી જાય લાગે, થાકી જાય એટલે પોરો ખાય છે. તો હાલો હવે આપણે ચણા ઘરે રાખીએ અને કેળુમાં ખૂબ આવી ગયા છીએ. તો કેળું અમારે પાડોશીની કેળું છે. તો હું આવી ગયા છીએ અને ઘડી હોઈ જાય કારણ કે પેટમાં દુખે છે પડખામાં. આ દુખાવો તો મને બહુ થાય છે ઘણી વખત. બતાવવા જવું તો અહીંયા દુખે તો અહીંયા ગોઠો વાળી તો એટલું દુખે છે. અત્યારે એ દુખાવો શરૂ થઈ ગયો છે તો બપોરનો ટાઈમ ઠીક છે, બાકી કાલે આજે હાજે દવાખાને જાઓ એટલે બતાવી જ લઈ. તો હાલો ઘડી ભૂઈ જાય એવું અમે શેનો હારે રાખ્યા છે એનો હું ગાડી નાખીને વયો ગયો. લીલાંબેન એટલે આવે તાર બાપા અહીંયા ભરે છે. હજી તો કેટલા બધા હારવાના છે પણ આપણેથી લગભગ આજ હરા હે નહીં બધા નથી એટલે પેટમાં દુખે છે. તો ધીમે ધીમે હારીએ. લસુબેન ભરે છે તો ભલે ભરતા આપણે ધીમે ધીમે હારીએ. એટલું હરાયેલું ક્યારે ઓછું એટલું. હાલો હવે આપણે હારે રાખીએ. તો મારા બાપા ચા બનાવે છે. વાગી ગયા છે 3:30 નહીં 3 જ વાગ્યા 3:30. જો આ ભાઈ બહેનો રાસ્તા ભરે છે અને આપણે બેટરી લો થઈ ગઈ છે કારણ કે આપણને તબિયત ખરાબ થવા માંડી છે. લગભગ કાજલબેન ઘરે આવી જાય ને તો મારે દાખલ થવું પડે એવું લાગે. હવે બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે. બેટરી થઈ ગઈ આપણી લો, ચાર્જિંગ કરવા જવી પડી દવાખાને. હવે અમારે લસુબેન કાંઈ ન થાય. અચ્છા મારા બાપા તાપ પાણી કેમ ગરમ કરવા એટલા બર્તન નાખ્યા છે. અને હવે અમારે બનાવવાનો છે ચા. તો હવે આપણે ચા પી લઈએ પછી ગાડી હારશું. સારું આપણે વાડીએથી આવી નાહી તો તૈયાર થઈ ગયા છે. અમારે હવે ચાક બને છે, ટમેટાનું ભીંડાનું બને છે અને થોડુંક ડોડાનું પણ શાક બને, સેવડો બને છે. ગોડામાં બબલું ખાય. મારા બાપા સામે બેઠા છે. તો હવે આપણે જવાનું છે ઉના. આપણે દવા લઈએ વનરાજભાઈ આખી પેટની દુખવાની પણ કાંઈ ફેર પડતો છે નહીં એમાંથી. તો ઉના જઈએ પછી ખબર પડે. હવે ચાલો આપણે જઈએ ઉના આગળ. તમારે લીલુબેન રાયડું નાખે છે હું કે કોને ખબર. હવે અમારે લસુબેન સેવડો બનાવે ડોડાનો. લીલુબેન ક્યાં છે? જો આ રીતે સેવડો બનાવે છે. ત્યાં અમારે નથી આવો. જો ડોડાનો સેવડો, ડોડા, ટમેટા, મરચા, ધાણા, ડુંગળી, મેંગીનો મસાલો, લીમડો છે. તો તમારે પણ બનાવવો હોય તો કોમેન્ટ કરજો, અમે રેસીપી આપશું તમને. મને બધું આવડે પણ હું કાંઈ કરું નહીં. અમારે બેન છે તો બધી બનાવે પછી આપણે બનાવવાની છે. પછી તો આપણને બધું આવડે બનાવતા, રસોઈયા છીએ આપણે તો. ચાલો હવે આપણે બધું બની જાય પછી ખાઈ પીને પછી જઈએ ઉના. જોવું આપણે ખાઈ પીને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઉના. અમારે જેવો ભાત તૈયાર થઈ ગયું, અલઝેલીમાં ભાત ભરાઈ ગયું છે, અમારે ખાઈ છે. હવે આપણે ખાઈ પીને તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે ઉના. તો હવે જઈએ આપણે ઉના મોહન આવે એટલે. તો અમારો આ બ્લોગ સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં અને શેર કરજો.